નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. તો મિત્રો, આજે ચેનલ પર ઉપસ્થિત થયા છે જે બહેનો રાહ જોઈ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. તારીખ 8 માર્ચ 2026ના રોજ મહિલા દિવસે રાખેલી સ્પર્ધામાં વિજેતા કોણ છે તે જોવા માટે તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો સાથે સાથે એ તમને જણાવવાનું કે અમારો જે રૂલ્સ હતો, નિયમ હતો કે 10 સ્પર્ધક થાય તો જ સ્પર્ધા રાખવાની. પરંતુ અમારો બીજી વાત કે સ્પર્ધામાં સ્પર્ધકોએ નામ લખ્યા હતા. 4 સ્પર્ધકો હતા. તો 4 નામ આવે તો પછી મેં લોકોએ વિચાર્યું કે બહેનોને આપણે નિરાશ ન કરવી જોઈએ. એટલા માટે જ બહેનોની નિરાશ ના થાય એના સંદર્ભે અમે લોકોએ સ્પર્ધા રાખી અને 1 નંબર આપવો. આમ તો દરેકને નંબર આપવો જોઈએ, કારણ કે સ્પર્ધા બહેનોએ ભાગ લીધો ત્યારે 1 નંબર આવ્યો. પરંતુ વ્યૂઝમાં પણ સારા એવા અમારા વિજેતા આજના છે બેન શ્રી મટેડા તેજલબેન. તેઓ જુનાગઢથી બિલોંગ કરે છે. તો તેઓએ સારી ગઝલ પણ ગઈ હતી અને તેમના વ્યૂ પણ સારા 1966 જેવા વ્યૂ પણ મળે છે, 162 લાઇક અને કોમેન્ટ પણ સારી મળી છે. અને તેઓને પણ શેરિંગમાં થોડું સારું એવું સપોર્ટ સહયોગ મળ્યો હતો. તો સાંભળીએ એમના મુખ્યથી કે આ સ્પર્ધા વિશે તેઓ શું કહેવા માંગે છે, એ સાંભળીએ. હેલો ગાઈઝ, માય નેમ ઇઝ તેજલ પાટડિયા ફ્રોમ જુનાગઢ, ગુજરાત. જેકે ઓફિશિયલ ચેનલમાં હું આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈ છું. મિત્રો, આપ સૌ જાણો છો કે 8મી માર્ચથી લઈ 8મી એપ્રિલ સુધી 1 મંથ સુધી આ ચેનલ દ્વારા એક વુમન ડે નિમિત્તે કોમ્પિટિશન રાખવામાં આવી હતી. એ કોમ્પિટિશન વ્યૂઝની હતી. તો અત્યારે એ કોમ્પિટિશનનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એમાં હું વિજેતા ડિક્લેર થઈ છું. તો એનો મને ઘણો આનંદ છે. મારી સાથે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે લોકોએ કોમ્પિટિશન રાખી હતી એ લોકોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે આવીને આવી કોમ્પિટિશનો રાખતા રહો. તમારા લોકો થકીથી અમારું પણ મોટિવેશન થાય છે. અમે પણ મોટિવેટ થઈએ છીએ અને તમને લોકોને પણ મોટિવેશનલ મળે છે. તો અરસપરસ એકબીજાનું સચવાઈ રહે છે. તો તમને લોકોને ખૂબ ખૂબ સેલ્યુટ કરું છું કે કોઈ પણ આર્થિક મદદની તમારી પાસે આવક છે નહીં, છતાંય તમે લોકો આટલું સરસ તમારા જે વિચારો છે એ પ્રબળ થયા છે અને હંમેશા આવા જ વિચારો રાખજો, એવી મારી ભાવના છે, તમારી સાથે જોડાયેલી છે. અને આ કોમ્પિટિશન નિમિત્તે મેં જે કાંઈ પ્રસ્તુતિ અહીંયા મૂકી હતી, એક ગઝલ ગાઈ હતી મેં જગજીત સિંહની. તો એ ગઝલ મને બહુ ગમે છે, મારી ફેવરેટ હતી અને મેં અહીંયા પ્રસ્તુત કરી હતી. એમાં મને મારા ફ્રેન્ડ સર્કલે, મારી ફેમિલીએ બધાએ મને વ્યૂઝ વધારવામાં સાથ સહકાર આપ્યો છે. મારું પરફોર્મન્સ સારું માનીને બસ મારે એ લોકોને કેવું નથી પડ્યું કે મને આટલો સાથ સહકાર આપજો. વગર માંગીએ મને સાથ સહકાર આપ્યો છે. એટલે હું પણ મારા ખુદના પ્રત્યે પ્રાઉડ ફીલ કરું છું કે મારું પરફોર્મન્સ સારું છે, ત્યારે લોકોએ મને આટલી બિરદાવી છે. તો હંમેશા આ મોટિવેટ મને આગળ લઈ જશે અને હંમેશા હું બધાને સાથે રહીને આગળ ચાલું છું. એટલા માટે હું આગળ છું અને આગળ જ રહીશ. તો આ વાત થઈ એક્સપિરિયન્સની અને સ્પર્ધા વિશેની. અને હવે લાસ્ટમાં હું મારી અહીંયા પ્રસ્તુતિની એક સ્થાઈ સંભળાવું છું, જે મેં અહીંયા પ્રસ્તુત કરી હતી. એ કૃતિ હું અહીંયા એની ફક્ત ને ફક્ત સ્થાઈ સંભળાવી દઉં છું. अपनी मर्जी से कहाँ अपने सफर के हम हैं, रुख हवाओं का जिधर का है उधर के हम हैं, अपनी मर्जी से कहाँ अपने सफर के हम हैं. તો મિત્રો, આવી જ રીતે તમે લોકો પણ અમારી સાથે રહો છો, અમે પણ તમારી સાથે જ છીએ. તો એકબીજા સાથે અરસપરસ મળીને આવા સારા સારા કાર્યો કરતા રહી અને આપણામાં જે ટેલેન્ટ છે એ બહાર લાવતા રહીએ, બરાબર?
તો એવી આશા સાથે થેન્ક યુ ફોર ટુ એવરીવન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. તો આજ આશા સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. તો હવે સરસ બેન શ્રી પાટડિયા તેજલના અવાજમાં આપણે તેમના મુખ્યથી સાંભળ્યું વક્તવ્ય, અને તેઓ પણ જે સ્પર્ધા દરમિયાન તેઓએ ગઝલ ગાઈ હતી એ પણ અહીંયા ગઝલ ગાઈ છે. તો ખૂબ ખૂબ આભાર કે બેન શ્રી તેજલબેન પાટડિયાને કે તેઓને તેમનું ઇનામ એમના ખાતામાં ઓનલાઈન થ્રુ અહીંયાથી પેમેન્ટ સેન્ડ કરવામાં આવેલું છે. તો દરેક સ્પર્ધકનો ખૂબ ખૂબ આભાર. અને JK ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આવી ઘણી બધી સ્પર્ધાઓ કરે છે અને કરતું રહેશે. તો JK ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક શેર કરવાનું ના ભૂલતા. અમારા સિંગર શ્રી વાજા ભાવેશના અવાજમાં પણ ઘણી પ્રસ્તુતિ આવી રહી છે, તો તેઓને પણ તમે બિરદાવવાનું ના ભૂલતા. તેઓના વિડીયો પણ તમે શેર કરજો. તો ફરીથી આભાર દરેક સ્પર્ધકોનો અને અમારા સબસ્ક્રાઈબર મિત્રોનો કે જેઓએ બેન શ્રી તેજલબેનને સપોર્ટ કરી અને તેઓને નંબર 1 તો લગીને, હા નંબર 2 પર રેખા ડગ્ગર તો તેઓ હતા, પણ થોડાક અમુક વ્યૂ તો તેઓના થોડા ઓછા પડ્યા, પરંતુ તેમનો પણ પ્રયાસ સારો હતો, કારણ કે 1800+ તેઓના પણ વ્યૂ હતા, તેઓની પણ લાઈક પણ સારી હતી. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.